પિતા અને પતિ માટે લક્ષ્મી સાબિત થાય છે આવી છોકરીઓ. ધનના ભરેલ રહે છે ભંડાર. જે રીતે કુંડલીમાં ગ્રહોની સ્થિતિ વ્યક્તિના જીવનને પ્રભાવિત કરે છે, તેવી જ રીતે સંખ્યાઓ પણ મોટી ભૂમિકા ભજવે છે. અંકશાસ્ત્રીઓ અંકો દ્વારા વ્યક્તિના ભૂતકાળ, વર્તમાન અને ભવિષ્ય વિશે માહિતી આપે છે. અંકશાસ્ત્રીઓ પણ મૂલાંક અને ભાગ્યાંક દ્વારા તમારા વ્યવહાર વિશે જાણકારી આપી શકે છે. અંકશાસ્ત્ર અનુસાર વ્યક્તિની જન્મ તારીખના આધારે મૂલાંકની ગણતરી કે શોધ કરવામાં આવે છે. મૂલાંકની સંખ્યા 1 થી 9 સુધીની હોય છે અને તેના આધારે આચાર, વિચાર અને વર્તન સુધીની જાણકારી વિશે જાણી શકીએ છીએ. તો ચાલો આજે તમને જણાવી દઈએ કે કયા મૂલાંકની છોકરીઓ તેના પિતા અને પતિ માટે ખૂબ ભાગ્યશાળી સાબિત થાય છે. અંકશાસ્ત્ર અનુસાર જે છોકરીઓનો જન્મ કોઈપણ મહિનાની 2જી, 11મી, 20મી અને 29મી તારીખે થયો હોય તેમનો મૂલાંક 2 હોય છે. અંકશાસ્ત્રીઓના મતે મૂલાંક 2 વાળા લોકો ધની નસીબના હોય છે. મૂલાંક 2 ધરાવતા લોકોનું વ્યક્તિત્વ ખૂબ જ સરળ અને આકર્ષક હોય છે. માન્યતા અનુસાર મૂલાંક 2 વાળી છોકરીઓ માત્ર પોતાના માટે જ ભાગ્યશાળી નથી હોતી, પરંતુ તેમના પિતા અને પતિ માટે પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે જે છોકરીઓનું મૂલાંક 2 હોય છે તેના પર માં લક્ષ્મીની કૃપા બની રહે છે. મૂલાંક 2 વાળી છોકરીઓને ક્યારે પૈસાની કમીનો સામનો કરવો પડતો નથી. જે ઘરમાં આવી છોકરીઓના લગ્ન થાય છે ત્યાં ધન સંપત્તિ વધવા લાગે છે. જ્યારે મૂલાંક 2ની છોકરીઓ તેમના પિયરે રહે છે તો ત્યાં, અને જ્યારે તેઓ તેમના સાસરિયામાં રહે છે તો ત્યાં પણ દેવી લક્ષ્મીની કૃપા બની રહે છે.